ઓકે, વેલકમ બેક. લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ જે છે એની શરૂઆત કરી હતી અને સૌથી પહેલાં કયા ઓપરેટર જોયા હતા? જે સ્ટાન્ડર્ડ 3-4ની અંદર સિમ્પલ મેથ્સ તમે શીખીને આવ્યા છો એ ઓપરેટર્સ તમારા કયા ઓપરેટર્સ? એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને પ્રોગ્રામિંગ લેંગ્વેજીસમાં સ્પેસિફિકલી જે આપણે ટકાનો સિમ્બોલ, પર્સન્ટેજનો સિમ્બોલ અત્યાર સુધી વાપરતા આવતા હતા એને કંઈક અલગ કહેવાય છે, મોડ્યુલસ એટલે કે રિમાઇન્ડર. ગુજરાતીમાં આપણે જેને શેષ કહીએ કે હું 5ને 3થી ભાગું તો શેષ કેટલી બચે? 2 બચે. તો 5 મોડ્યુલો 3 કરું તો મને રિમાઇન્ડર એટલે કે મોડ્યુલસ ઓપરેટરનો આન્સર જે મળશે એ 2 મળશે. સિમિલરલી 7 મોડ્યુલો 2 જો એવું કરું છું તો આન્સર શું આવશે? 1. બરાબર. 2 × 3 = 6, રિમાઇન્ડર આવશે 1. તો આ જે ઓપરેટર છે પાયથનના સેમ હતા. અહીંયા ખાલી એટલો ફરક હતો કે પોસ્ટ ફિક્સ અને પ્રીફિક્સ એટલે કે પ્લસ પ્લસ હું ઓપરેટર જે છે મારો વેરિયેબલ એની આગળ લગાવું છું કે પાછળ લગાવું છું. જો પાછળ લગાવું છું તેને પોસ્ટ ફિક્સ કહેવાય. બરાબર. પોસ્ટ એટલે પાછળથી, અને જો આગળ લગાવું છું તેને પ્રીફિક્સ કહેવાય. ફરક અહીંયા એ પડશે કે ઇન્ટ જે = i++. જો આવું લખ્યું છે તો પહેલાં આઈની વેલ્યુ જેને અસાઇન થશે, પહેલાં શું થશે? આઈમાં જે વેલ્યુ છે એ જેમાં કોપી થશે અને પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. યુ ગોટ ઇટ? પ્લસ પ્લસ પાછળ લખ્યું એનો મતલબ એ કે પહેલાં અસાઇન કરવાની અને પછી ઇન્ક્રીમેન્ટ કરવાની. અને અહીંયા શું છે કે પહેલાં ઇન્ક્રીમેન્ટ કરવાની અને પછી આઈની વેલ્યુ કેને અસાઇન કરવાની. જો આઈની વેલ્યુ અહીંયા 8 છે તો પહેલાં એની વેલ્યુ 9 થશે અને પછી કેમાં વેલ્યુ અસાઇન થશે. અને સિમિલરલી આઈની વેલ્યુ જો અહીંયા 7 છે તો 7 વેલ્યુ અસાઇન થયા પછી 7ની જગ્યાએ 8 થશે. યુ ગોટ ઇટ? ઇક્વલ ટુ જે છે એટલે કે અસાઇન કરવાનું પહેલાં અને પછી પ્લસ કરવાનું, અને પહેલાં ઇન્ક્રીમેન્ટ કરવાનું અને પછી અસાઇન કરવાનું. ક્યારે ઇન્ક્રીમેન્ટ કરવાનું એ બતાવશે તમને, આગળ લખ્યું છે કે પાછળ લખ્યું છે. નેક્સ્ટ આવે રિલેશનલ ઓપરેટર, અથવા એને કમ્પેરિઝન ઓપરેટર પણ કહેતા હોય છે સિમ્પલ ટર્મ્સમાં. તો ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ. પાયથનના સિમિલર છે અને મેથ્સમાં તમે ભણેલા છે, એમાં કંઈ ખાસ નથી. લોજિકલ એન્ડ, ઓર અને નોટ. બરાબર. ડબલ એન્ડ, ડબલ પાઇપ સિમ્બોલ અને એક્સપ્લેનેશન માર્ક. આ જે છે એ તમારા લોજિકલ ઓપરેટર્સ કહેવાય. લોજિકલ ઓપરેટર્સ મલ્ટિપલ કન્ડિશન ચેક કરવા માટે થાય. ગઈ વખતે આપણે એક્ઝામ્પલ્સ લીધું હતું કે મારે એસી જો ચલાવવું છે તો આઈ નીડ મલ્ટિપલ કન્ડિશન્સ ટુ બી ટ્રુ. કઈ કે એસીની સ્વિચ પહેલાં તો ઓન હોવી જોઈએ, બહારની એમસીબી ઓન હોવી જોઈએ, પછી આરજીબી જે આપણા 3 ફેઝિસ છે એ 3 ફેઝમાં 3 ફેઝ આવવો જોઈએ, શોર્ટમાં ડિપાર્ટમેન્ટનો પાવર સપ્લાય ઓકે હોવો જોઈએ. એટલે ધીસ કન્ડિશન એન્ડ ધીસ કન્ડિશન એન્ડ ધીસ કન્ડિશન, રાઈટ? મલ્ટિપલ કન્ડિશન્સ ટ્રુ હશે તો જ મને આઉટપુટ ટ્રુ મળશે, એટલે કે એસી ઓન મળશે. જો એક પણ કન્ડિશન ફોલ્સ પડે કે બહારનું બધું ચાલુ છે ખાલી અહીંની સ્વિચ બંધ છે તો આઉટપુટ શું આવશે? એસી ઇઝ ઓફ, રાઈટ? ફોલ્સ આન્સર આવશે. જો અહીંયાનું ઓન છે, એમસીબી ઓન છે, બટ ડિપાર્ટમેન્ટમાં જ સપ્લાય નથી, બરાબર, 3 ફેઝની લાઇટ જ ઓફ છે, તો શું થશે? તો પણ આઉટપુટ ઓફ આવશે. તો એ આપણે લોજિકલ કન્ડિશન્સ કહેવાય. જ્યારે મલ્ટિપલ કન્ડિશન્સ પ્રોગ્રામની અંદર આપણે ચેક કરવાની આવે તો એ કેસની અંદર આપણે લોજિકલ ઓપરેટર વાપરીએ. સિમિલરલી ઓર ગેટ, એમાં મેં તમને કિડનેપિંગ, હાઇજેકિંગવાળું એક્ઝામ્પલ આપેલું કે એવો ક્લાસ ઇમેજિન કરીએ કે જેમાં 2 દરવાજા છે. તમારે શું કરવું પડશે? કાં તો આ દરવાજો, કાં તો આ દરવાજો. તમારા માટે કોઈ પણ એક ઓપ્શન ટ્રુ હશે તો યુ ગાઈઝ કેન એસ્કેપ. બરાબર. એ એક્ઝામ્પલ આપણે જોયું હતું. બટ તમને ટ્રુથ ટેબલ સિમિલરલી ખબર છે, અને એક્ઝામ્પલમાં તમને એ પણ કીધું હતું કે એન્ડ ગેટનો ફેવરિટ કોણ છે? 0. ક્યાંય બી 0 દેખાશે આઉટપુટમાં એ 0 આપશે. ઓર ગેટનો ફેવરિટ છે 1. ક્યાંય પણ 1 દેખાશે ને ઇનપુટમાં, પછી એ 20 ઇનપુટવાળો ઓર ગેટ હોય કે 2 ઇનપુટવાળો હોય, ડઝન્ટ મેટર, એને કોઈ બી એક જગ્યાએ 1 દેખાયો આઉટપુટમાં એ સીધું 1 આપી દેશે. અને એક્સોર ગેટ છે એનું ટ્રુથ ટેબલ જનરલાઇઝ કરીને મેં તમને કીધું હતું કે ઇનપુટમાં નંબર ઓફ વન્સ ઓડ હોય તો આઉટપુટમાં 1 આવશે. નંબર ઓફ વન્સ ઓડ હોય તો આઉટપુટમાં 1 આવશે. નંબર ઓફ વન્સ ઇવન હોય તો આઉટપુટમાં 0 આવશે. જો ઇનપુટમાં 2 1 છે એક્સોર ગેટના તો 2 એટલે શું કહેવાય? ઇવન નંબર. તો એક્સોર ગેટનો આઉટપુટ કેવો થશે? 0 થશે. જો ઇનપુટમાં 1 છે, એક જ 1 છે, બાકીના બધા 0 છે, પછી એ 2 ઇનપુટ હોય કે 5 ઇનપુટ હોય તો આઉટપુટમાં શું આવશે? એક્સોર ગેટના 1 આવશે, રાઈટ? નંબર ઓફ વન્સ ઓડ છે કે ઇવન એ પ્રમાણે 1 કે 0 આવશે. ઓડ હશે તો 1 આવશે એક્સ, અને ઓર હશે તો 0 આવશે. અને એક્સ ઓર સિવાય બીજો તમારે ગેટ કયો આવે છે? એક્સ નોર આવે છે.
XORનું એક્ઝેક્ટલી એનું ઊંધું થશે, કારણ કે XOR પ્લસ નોટ ગેટ એટલે આનું જે આઉટપુટ આવતું એને રિવર્સ કરી દઈએ એટલે XNOR થઈ જાય. અને આ તમને એ જ અલગ અલગ કન્ડિશન તમારે ક્યારે જરૂર પડે એનું એક્ઝામ્પલ છે, તમે રીડ કરશો તો તમને ખબર પડી જશે. નેક્સ્ટ આપણે લીધું હતું બીટ વાઇઝ. પેલા જે હતા લોજિકલ, આવી કન્ડિશન્સ આપણે ચેક કરવી હોય તો એના માટેના ઓપરેટર આવતા હતા. બટ તમારે જ્યારે નંબર્સ ઉપર સીધું ઓપરેશન કરવું હોય, તમે DLD સબ્જેક્ટમાં જે કરો છો એ તમે બીટ વાઇઝ ઓપરેશન કરો છો કે A = 5, B = 3, તો હું એને બાઇનરીમાં કન્વર્ટ કરીશ. પછી બાઇનરીમાં કન્વર્ટ કર્યા પછી એની એક એક બીટ જે છે એની ઉપર હું એન્ડિંગ, ઓરિંગ, XOR જે બી કંઈ કરવું છે એ કરી શકું. અહીંયા આપણે શું કર્યું, 5 એટલે 0 1 0 1 અને 3 એટલે 0 0 1 1. હવે આ મારી પાસે 4 બીટ લીધી, એવી રીતે હું 8 બીટ પણ લઈ શકું તો આગળ 0 આવશે. અને એ લીધા પછી હું શું કરીશ, અહીંયા મારે એન્ડ ઓપરેટર કરવાનો છે. તો એન્ડનું લોજિક આપણને ખબર છે, ક્યાંય બી 0 દેખાયો એન્ડમાં તો આઉટપુટ શું આપશે, 0. તો આ જે 3 કન્ડિશન છે એમાં શું છે, કોઈ બી એક જગ્યાએ 0 છે તો 3ની અંદર શું આવશે, 000 આવશે. આ એક જ ઇનપુટ એવું છે કે જેમાં બંને 1 છે તો હી હેઝ ટુ પિક 1, રાઈટ. જ્યારે એને જબરજસ્તી પડશે કે 1 જ છે, ઓપ્શનમાં 0 નથી, તો એ આઉટપુટમાં 1 આપશે. સિમિલરલી ઓર કેસ, આ જે પાઇપ સિમ્બોલ છે એટલે કે ઊભી લાઈન છે એ બીટવાઇઝ ઓરનો સિમ્બોલ છે. તો એ શું કરશે, જ્યાં ક્યાંય પણ એને 1 દેખાશે ત્યાં આઉટપુટમાં એ 1 આપશે, અને જ્યાં બંને 0 હશે ત્યારે 0 આપશે. તો 0 1 1 1, રાઈટ. તમે જે ગોખેલું હોય તો એનું બી લોજિક એ જ છે કે 0 0 1 એટલે એન્ડ ગેટ અને 0 1 1 એટલે ઓર ગેટ, રાઈટ. અને XORમાં શું આવશે, 0 1 1 0 જ્યારે બે ઇનપુટના ગોખો તો. અને આ જે છે એ તમારો XOR છે. અહીંયા થોડું સિમ્બોલ લખવામાં ભૂલ થઈ છે, બટ ઇટ્સ સિમ્પલી અ હેટ, રાઈટ. જે ઉપરનું કેરેટ કે હેટ કહીએ આપણે, એંગ્યુલર બ્રેકેટ, એ તમારે કન્સિડર કરવાનો. અને એનું આઉટપુટ શું હશે, 0 1 1 0. અને એને ડેસિમલમાં કન્વર્ટ કરો તો એ તમારું થઈ જાય. પછી નેક્સ્ટ આ શિફ્ટ ઓપરેટર આપણે જોયો તો, લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ. લેફ્ટ શિફ્ટ કરતા હતા, બરાબર, બધા નંબરને એક એક સાઈડ આપણે શિફ્ટ કરી દઈએ તો શું થતું હતું, નંબર જે છે એ મલ્ટીપ્લાય થતો હતો, ડિવાઈડ થતો હતો. લેફ્ટ શિફ્ટ રાઈટ શિફ્ટ, લેફ્ટ શિફ્ટ કરો તો નંબર મલ્ટીપ્લાય થાય, રાઈટ શિફ્ટ કરો તો નંબર ડિવાઈડ બાય 2. મલ્ટીપ્લાય બાય 2, ડિવાઈડ બાય 2. એકવાર લેફ્ટ શિફ્ટ કરો તો એકવાર મલ્ટીપ્લાય બાય 2, 2 વાર કરશો એટલે કે લેફ્ટ શિફ્ટ બાય 2 તો 2 વાર મલ્ટીપ્લાય થશે. 4 હશે તો એનું ડબલ થઈને 8, 8 હશે એનું ડબલ થઈને 16. તો હું 4ને 2 વાર લેફ્ટ શિફ્ટ કરીશ તો મને આન્સર 16 મળશે, 1 વાર કરીશ તો આન્સર 8 મળશે. આ આપણે છેલ્લે જોયું હતું. અને આ જે છે આખું એનું સમરી આવી ગયું કે આટલા અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ જે છે એ મેઇનલી આવતા હોય છે. અને આ જે છે આના આન્સર આપણે લાસ્ટ ટાઈમ પૂછ્યા હતા, અત્યારે ફરીવાર એની ઉપર નથી જવું, આપણે આગળના જે કન્સેપ્ટ છે એ જોવાના છે. અલગ અલગ ઓપરેટર્સ આપણે જોઈ લીધા. હવે આમાંથી કોઈ બી ઓપરેટર જે છે એ તમારે બાકી હોય એવું નહીં હોય. આ લેફ્ટ શિફ્ટ છે, આ રાઈટ શિફ્ટ છે, અને રાઈટ ઓપરેટર પ્રિસિડન્સ. હવે તમે બોર્ડમાં કે ભાગુ, લસા, આવું કંઈક આવતું હતું ગુજરાતીમાં, બરાબર, અને ઇંગ્લિશ મીડિયમ વાળાના બોર્ડમાં આવતું છે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, આવું કંઈક આવતું હતું. એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો ધ ફૂલ ફોર્મ, બટ શું કહેવા માંગે કે યસ સમથિંગ લાઈક ધીસ, 2 + 3 × 4. તો પહેલાં મલ્ટીપ્લાય કરવાનું કે એડિશન કરવાનું, વોટ ડુ યુ સી? તમારો રૂલ શું કહે છે? તમને મેથ્સમાં શીખવાડ્યું હતું સ્કૂલ લેવલે, પહેલાં સરવાળો કરવો પડે, ગુણાકાર કરવો પડે? બોર્ડમાં પ્રમાણે જોઈએ તો પહેલાં મલ્ટિપ્લિકેશન ટેક્સ પ્રાયોરિટી, અને ભાગુ, લસા, વોટેવર એ જે બી કંઈ હતું. શું હતું એક્ઝેક્ટલી કહી શકો મને કંઈ? કારણ કે શોર્ટમાં એમાં શું આવે છે, પહેલાં ગુણાકાર આવે, બરાબર, ભાગાકાર, ગુણાકાર, બરાબર, સરવાળો, બાદબાકી, બરાબર, આવું કંઈક આવતું હોય. તો હંમેશા આ જે છે આમાં શું પ્રિફર કરશો તમે? પહેલાં મલ્ટિપ્લિકેશન કરશો એટલે કે 3 × 4 પહેલાં કરશો અને પછી +2 કરશો તો આન્સર શું આવશે? 3 × 4 = 12, +2 is answer 14. ઇફ યુ ડુ બાય મિસ્ટેક 2 + 3 પહેલાં કરી નાખો અને પછી × 4 કરો, આન્સર શું આવશે? શું આન્સર આવશે? 5 × 4 is answer 20, રાઈટ. તો બંને આન્સર ખોટા આવે, અલગ અલગ આવે. તો સાચો આન્સર કયો છે? વેન યુ ડોન્ટ યુઝ બ્રેકેટ્સ, ત્યારે તમે કૌંસનો યુઝ ના કરો, પેરેન્થેસિસનો યુઝ ના કરો. તો એ કેસમાં શું થશે? તમારે આ રીતે ઓપરેટર પ્રિસિડન્સ કે એમાંથી જ્યારે બી તમે પાયથન કે જાવાને આ રીતે આપશો તો એ કઈ રીતે પ્રિસીડ કરશે ઓપરેટર? તો એ પહેલાં ગુણાકાર કરશે
અહીંયા આપીએ એ પ્રમાણે અને પછી સરવાળો કરશે. તો આ રીતના આખા રૂલ જે છે એનું ટેબલ અહીંયા તમને આપેલું છે કે પહેલાં કયા ઓપરેટર જે છે એ થશે. તો હાઈએસ્ટ પ્રિસિડન્સ આવશે પોસ્ટફિક્સ, યુનરી ઓપરેટર્સ અને ટાઈપકાસ્ટનું. પછી જે છે કયા કહેવાય તમારા સ્ટાર, ડિવાઈડ અને મોડ્યુલો ઓપરેટર, એટલે કે તમારો ગુણાકાર, ભાગાકાર અને શેષ શોધવાળો મોડ્યુલો ઓપરેટર. પછી નેક્સ્ટ આવશે પ્લસ અને માઇનસ. પછી એનાથી નીચે આવશે રિલેશનલ ઓપરેટર, એનાથી નીચે આવશે લોજિકલ ઓપરેટર અને સૌથી નીચે જે છે આવશે તમારા અસાઇનમેન્ટ ઓપરેટર્સ કે ઇક્વલ ટુ, પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ. આપણે અહીંયા એક્સપ્લિસિટલી કવર નથી કર્યું, બટ વોટ ડુ યુ મીન બાય પ્લસ ઇક્વલ ટુ? કોઈને ખબર છે? પાયથનમાં આવતું હતું સેમ. ઇક્વલ ટુ તો ખબર છે, એક્સ ઇક્વલ 5 લખીએ તો 5ની વેલ્યુ એક્સમાં અસાઇન થશે. યુ ગોટ ઇટ? એક્સ બરાબર 5 લખું તો એ શું કરશે? 5ની વેલ્યુ એક્સમાં કોપી કરશે, એને અસાઇનમેન્ટ કહેવાય. એક્સ ઇક્વલ ટુ વાય લખું એનો મતલબ શું કહેવાય? વાયની વેલ્યુ એક્સમાં અસાઇન થશે. ધીઝ આર અસાઇનમેન્ટ ઓપરેટર. બટ જો હું એવું લખું કે એક્સ પ્લસ ઇક્વલ ટુ 2, એક્સ આવાળો ઓપરેટર સેકન્ડ જે આપે છે ને, પ્લસ ઇક્વલ ટુ જોડે, તો આ ઓપરેટર શું કામ કરે? ઇટ ઇઝ કવર્ડ ઇન પાયથન. એક્સ પ્લસ ઇક્વલ ટુ 2, એક્સ પ્લસ ઇક્વલ 2 આવું લખું છું અને એક્સની વેલ્યુ છે 3, તો આન્સર શું આવશે? 5 આવશે. સિમ્પલ. ડુ વી હેવ માર્કર? માર્કર ક્યાં ગાયબ થઈ? ઓકે, વાંધો નહીં, તમને ઇઝીલી ખબર પડી જશે. એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2, એક્સ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 2, આને શોર્ટમાં લખવું હોય તો આઈ કેન રાઇટ ઇટ લાઈક એક્સ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ 2. એવી રીતે સિમિલરલી આ ઓપરેટર માઇનસ ઇક્વલ ટુ કે એક્સની વેલ્યુ એક્સ માઇનસ 5, એક્સની નવી વેલ્યુ શું લેવાની? એક્સ માઇનસ 5, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 5, તેને શોર્ટમાં લખવું હોય શું થાય? એક્સ માઇનસ ઇક્વલ ટુ શોર્ટકટ. બરાબર. હવે બધા અલગ અલગ ટાઈપના ઓપરેટર્સ ભેગા કરવા હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. રિઝલ્ટની વેલ્યુ શું આવશે મને કહેશે કોઈ? ટ્રુ કે ફોલ્સમાં આન્સર આવશે. સ્ટેપ્સ લખેલા છે, ઇટ્સ સ્ટેપ્સ વાંચો ખબર પડી જશે. જો સૌથી પહેલાં શું કર્યું? એની વેલ્યુ 5, બીની વેલ્યુ 10, સીની વેલ્યુ 2 લીધી અને પછી હું કરું છું a પ્લસ બી ગ્રેટર દેન સી સ્ટાર 5. તો આમાં બી ગ્રેટર દેન સી પહેલાં ચેક થશે. વિલ ઇટ બી બી ગ્રેટર દેન સી? જો કોઈ જગ્યાએ કૌંસ નહીં આપ્યો એટલે આપણી પાસે ઓપ્શન છે કે હું a પ્લસ બી કરું, સી સ્ટાર 5 કરું અને પછી બંને જે છે એને હું ચેક કરું કે ગ્રેટર દેન. આ એક થઈ શકે. બીજું એક એ થઈ શકે કે બી ગ્રેટર દેન સી હું પહેલાં ચેક કરું અને પછી આ જે છે પ્લસ માઇનસ કરું. હવે મને કહેશો બી ગ્રેટર દેન સીની વેલ્યુ શું આવશે? ટ્રુ કે ફોલ્સ? તો પહેલાં તો નામ બોલ, મને થોડું યાદ નહીં રહેતું. સતીશ, બોલો સતીશ. બી ગ્રેટર દેન સી, આન્સર ટ્રુ કે ફોલ્સ? બીની વેલ્યુ શું છે? 10 અને સીની વેલ્યુ 2, તો 10 ગ્રેટર દેન 2, આન્સર ટ્રુ ઓર ફોલ્સ? 10ની વેલ્યુ 2 કરતાં મોટી છે. યસ ઓર નો? આન્સર શું આવશે? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ આવશે આન્સર. ઓકે, બેસી જાઓ. બટ આપણે એ કરવું જોઈએ. પહેલાં બી ગ્રેટર દેન સી કરીએ અને પછી એડિશન ને મલ્ટિપ્લિકેશન કરવાનો ટ્રાય કરીએ. ચલો, અહીંયા મેં લાવ્યો આન્સર ટ્રુ. હવે એ પ્લસ ટ્રુનો આન્સર શું આવશે? કેન એનીવન સે એ પ્લસ ટ્રુનો આન્સર? બોલો વૈશાલી, એ પ્લસ ટ્રુ આન્સર શું આવશે? એ પ્લસ ટ્રુ એટલે 7 આવશે. ત્યાં લખ્યું જ નહીં, હું જે જવાબ પૂછું એનો જવાબ આપો. એ પ્લસ ટ્રુ આન્સર શું આવશે? બોર્ડ ઉપર જે ગ્રીનમાં લખ્યું છે એ વાંચ્યા કરશો તો આન્સર નહીં આવડે. હું જે પૂછું છું એની પર ફોકસ કરશો તો આન્સર આવશે. ધીસ ઇઝ વાય આઈ એમ આસ્કિંગ ક્વેશ્ચન કે હું જે સ્ટોરી ડિસ્ક્રાઇબ કરી રહ્યો છે એની ઉપર મેન્ટલ ફોકસ આપો. ડોન્ટ ટ્રાય ટુ ટેક આન્સર ફ્રોમ ધીસ ગ્રીન ટેક્સ્ટ. એ તમારી હેલ્પ માટે છે, બટ હું તમને જે પૂછી રહ્યું છું દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. વોટ આઈ એમ આસ્કિંગ ઇઝ
એ પ્લસ ટ્રુ આન્સર શું આવે? બોલો. એ પ્લસ ટ્રુ નો આન્સર 15 આવે. એપલ પ્લસ 2 આન્સર શું આવશે? હા, આન્સર શું આવશે? 2 એપલ. સમ થિંગ્સ ડોન્ટ એડ અપ. બેસી જાઓ. સમ થિંગ્સ ડોન્ટ એડ અપ. એમ કહું કે 5 લીટર કેરોસીન અને 2 થેલી માટી, તો યુ ડોન્ટ એડ ઇટ અપ. ધીઝ આર ટોટલી ડિફરન્ટ થિંગ, ડિફરન્ટ કેટેગરી. 5 લીટર કેરોસીન પ્લસ 2 લીટર કેરોસીન, તો ધેર ઇઝ એડિશન હેપનિંગ. બરાબર, એમાં એડિશન થઈ શકે. સમ થિંગ્સ ડોન્ટ એડ અપ. વન થિંગ ઇઝ ટ્રુ અને ફોલ્સ, જે બુલિયન વસ્તુ છે. બુલિયનનું ન્યુમેરિકલ જોડે એડિશન થાય જ નહીં. યુ હેવ ટુ ગેટ ધીસ થિંગ્સ ક્લિયર. સૌથી પહેલાં જો તમે બી ગ્રેટર દેન સી કરશો તો એનો આન્સર હંમેશા ટ્રુ કે ફોલ્સ આવશે. હવે તમને સમજાવું, જો હજી વધારે રીતે સમજવું હોય તો, કે બાઇનરીમાં તમારી પાસે નંબર 0 1 આવે. ફોર એક્ઝામ્પલ, યુ પિક 1 ફ્રોમ બાઇનરી અને એની અંદર તમે ડેસિમલનો 63, તો 63 અને બાઇનરીનો 1 એનું એડિશન કરશો તો ચલો તમે એમાં બી આર્ગ્યુ કરી શકો કે બાઇનરીનો 1 ને ડેસિમલનો 1 સેમ જ છે. સેમ જ થાય ને. બાઇનરીનો 1 લઈ લો અને ડેસિમલનો 1 લઈ લો, બંને સેમ જ છે. બટ બાઇનરીનો 1 0 ઇઝ ઇક્વલ્સ ટુ બાઇનરીનો 1 0 ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય ડેસિમલમાં? આટલું ડીએલડી કદાચ આવડતું હશે એવી આશા રાખું છું. 1 0 બાઇનરીમાં 1 0 નહીં આવડતું તો આ એક્ઝામ્પલ જવા દઈએ આપણે, નહીં સેટ થાય. નહીં આવડતું? બાઇનરીમાં 1 0 ડેસિમલમાં શું થાય? ડીએલડી બહુ કાચું, અને ડીએલડી વાળા સાહેબને કહેવું પડશે થોડું લખાવડાવે તમને. ઓકે, ફોરગેટ ઇટ. કહેવાનો મતલબ એ હતો ટ્રુ અને ટુનું એડિશન ન થાય. ટ્રુ અને 5નું મલ્ટિપ્લિકેશન કરવા જઈએ ન થાય. યુ ગોટ ઇટ? અને આપણો જે પ્રાયોરિટીનો રૂલ હતો એ પ્રમાણે બી જો સૌથી પહેલાં શું કરવું પડે? પહેલાં તમે કરશો મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ ઓપરેટર, પછી તમે સરવાળા બાદબાકી કરશો, અને એ બધું થઈ જાય પછી તમે કમ્પેરિઝનનો સવાલ જ આવશે. ધેન યુ ટેક કમ્પેરિઝન. તમે પહેલાં કમ્પેર કરો અને પછી આ કરો એવું નહીં થાય. ગોટ ઇટ? ધીસ ઇઝ વાય ધીસ રૂલ્સ હેપન. જો અહીંયા ગ્રેટર દેન લેસ દેન આપેલું છે, તમારા રિલેશનલ ઓપરેટર આપેલા છે, તો પહેલી પ્રાથમિકતા તમારે ગુણાકાર ભાગાકાર કરવાનો, પછી સરવાળો બાદબાકી કરવાની. એ બધું પતી જાય ધેન યુ ડુ કમ્પેરિઝન. અને કમ્પેરિઝન પતી જાય પછી તમે લોજિકલ ઓપરેટર કરો. જો અહીંયા આપ્યું હોત તો. અહીંયા કેટલા આપેલા છે આપણને? 2 કેટેગરીના આપેલા છે. એક એડિશન આપેલું છે, ગ્રેટર દેન આપેલું છે ને આપેલું છે. જેમાં શું થશે? એ પ્લસ બી આપણે પહેલાં કરવું પડશે. એ પ્લસ બીનો આન્સર શું આવશે? અહીંયા આપેલો છે 15. બટ યસ, વન્સ અગેન એઝ પર રૂલ જઈએ આપણે. આ જે આખું સ્ટેટમેન્ટ છે એમાં મારે પ્રાયોરિટી પ્રમાણે પહેલાં શું કરવું પડે? મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો પહેલાં મલ્ટિપ્લિકેશન કરીએ. C*5, સીની વેલ્યુ 2 છે, એટલે કે 2*5 ઇઝ 10. તો પહેલાં મારું આ વાળું જે છે એ સોલ્વ થઈ જશે કે C*5 એટલે આન્સર શું આવશે? 10. પછી નેક્સ્ટ આમાં શું બચ્યું? A પ્લસ બી. તો પ્લસ ઓપરેટર પહેલાં કરશું. એની વેલ્યુ 5 છે, બીની વેલ્યુ 10 છે, તો આન્સર શું આવશે? 15. રાઈટ? હવે આ સાઈડ લેફ્ટ સાઈડ મારી પાસે 15 આવ્યું, રાઈટ સાઈડ મારી પાસે 10 આવ્યું. 15 ગ્રેટર દેન 2. હા, કૃપા બોલો. 15 ગ્રેટર દેન 10. આન્સર ટ્રુ ઓર ફોલ્સ? 15 ગ્રેટર દેન 10 છે કે નહીં? યસ ઓર નો? છે. યસ, તો આન્સર ટ્રુ આવશે. ગોટ ઇટ? કન્ફ્યુઝ નહીં થાવ, સિમ્પલ ક્વેશ્ચન છે. તમે પેલા મેથેમેટિકલ ટર્મ ભૂલી જાઓ. સિમ્પલી આવું પૂછવાનું કે 15 10 કરતાં મોટા છે, યસ ઓર નો? જો યસ આવે તો આન્સર ટ્રુ, નો આવે તો આન્સર ફોલ્સ. રાઈટ? હવે વન્સ અગેન નાવ ધીસ. બોલો આનો આન્સર. ગ્રીન કમેન્ટ જોઈશો તો બી ખબર પડશે. એક્સની વેલ્યુ ટ્રુ, વાયની વેલ્યુ ફોલ્સ, ઝેડની વેલ્યુ ધીસ. હવે નેક્સ્ટ ઇઝ ઓર અને એન્ડ બંને કરવાનું છે. બરાબર? હવે નેક્સ્ટ આની અંદર આ જે ઓપરેટર્સ આવે છે, કયા ઓપરેટર છે? અહીંયા જે ઓપરેટર આપ્યા છે કઈ કેટેગરીના ઓપરેટર કહેવાય? એરિથમેટિક ઓપરેટર કહેવાય, રિલેશનલ ઓપરેટર કહેવાય, લોજિકલ ઓપરેટર કહેવાય, બીટવાઇઝ ઓપરેટર કહેવાય. કયા ઓપરેટર્સ છે? બોલો. લોજિકલ ઓપરેટર. બરાબર? આ જે ઓપરેટર છે, જ્યારે ડબલ પાઇપ વાપરો, ડબલ એન્ડ વાપરો, તો એને કહેવાય લોજિકલ ઓપરેટર.
તો લોજિકલ ઓપરેટર વન્સ અગેન વી ગો બેક ટુ ટેબલ. ક્યાં આપેલું છે લોજિકલ ઓપરેટર? નીચે આપેલું છે, રાઈટ. બટ લોજિકલ ઓપરેટરમાં બી એક પ્રાયોરિટી આપેલી છે કે જ્યારે લોજિકલ ઓપરેટર આવ્યા હોય તો પહેલાં તમારે એન્ડ કરવાનું, પછી ઓર કરવાનું. જો એવું લખેલું છે. આ ટેબલ તમારે ગોખવું પડશે. ધીસ ઇઝ મસ્ટ. આમાં સ્કૂલના નિયમો યાદ રાખશો થોડું ઘણું યાદ આવી જશે, બટ એ બી તમે ગોખેલું જ હતું અલ્ટિમેટલી. બટ અહીંયા બીજું એડિશનલ એડ થશે. તો આ જે વસ્તુ છે યુ હેવ ટુ રિમેમ્બર, અને આ રિમેમ્બર કર્યા પછી બાકીના પ્રોબ્લેમ તમે સોલ્વ કરી શકો. તો પહેલાં આ જે છે આમાં શું કરવાનું, પહેલાં વાય એન્ડ ઝેડ કરવાનું અને પછી જે આન્સર આવે એનું એક્સ ઓર વાય કરવાનું. હવે વાયની વેલ્યુ શું છે, ટ્રુ કે ફોલ્સ? રાઇટ ઇટ ડાઉન. લખશો તો ખબર પડશે. એક કામ કરો, આ વસ્તુ લખો તો જ ખબર પડશે. આ જે છે એક્સપ્રેશન બુલિયન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ, વાય ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ ધીસ, અને આને આપણે સોલ્વ કરવાનું છે. કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશું એને લખો તો ક્લિયર થશે. ઇઝી વસ્તુ છે, બટ થોડું તમારે શું કહેવાય નવું દિમાગમાં ફિટ થતાં કદાચ વાર લાગે. તો એકવાર લખી લેશો તો ફિટ થઈ જશે. પહેલાં ક્વેશ્ચન આ લખાઈ જાય ને પછી મને કહેજો, એટલે હું આગળના સ્ટેપ જે છે એ તમને કહું એ પ્રમાણે વિચારી લેજો. Boolean x is equal to true, y is equal to false, z is equal to true, right? This is given. આ આપણને વેલ્યુઝ આપેલી છે અને આપણે શોધવાનું છે કે રિઝલ્ટની વેલ્યુ ટ્રુ આવશે કે ફોલ્સ આવશે, રાઈટ? રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઓર વાય એન્ડ ઝેડ. હવે સૌથી પહેલાં તમે લખો કે વાય એન્ડ ઝેડ. તો વાય એન્ડ ઝેડ જે છે રાઇટ ઇટ ડાઉન, વાય એન્ડ ઝેડ. તો વાય એન્ડ ઝેડ, વાયની વેલ્યુ શું છે પછી પ્લેસ કરો. વાય એન્ડ ઝેડ, વાયની વેલ્યુ શું આપી છે? વાયની વેલ્યુ છે ફોલ્સ અને ઝેડની વેલ્યુ છે ટ્રુ. તો ફોલ્સ એન્ડ ટ્રુ, એને તમે ડીએલડીના લોજિક પ્રમાણે જુઓ તો ફોલ્સ એટલે 0 અને ટ્રુ એટલે 1, રાઈટ? ફોલ્સ એન્ડ ટ્રુ. એન્ડ ગેટ શું આઉટપુટ આપે જ્યારે 0 અને 1 હોય? તો એન્ડ ગેટમાં 0 અને 1 હોય તો આઉટપુટ શું આવે? 0. તો વાય એન્ડ ઝેડનું આઉટપુટ શું આવશે? ફોલ્સ, રાઈટ? ફોલ્સ એટલે 0, ટ્રુ એટલે 1. આ દિમાગમાં ફિટ રહેવું છે. તો વાય એન્ડ ઝેડનું આવશે ફોલ્સ. હવે નેક્સ્ટ એક્સની વેલ્યુ શું છે? એક્સની વેલ્યુ છે તમારી ટ્રુ. ટ્રુ ઓર ફોલ્સ એટલે કે 1 ઓર 0. શું આવશે આઉટપુટ? એક જગ્યાએ 1 છે ઇનપુટ, ઓર ગેટનું એક ઇનપુટ છે 1, એક ઇનપુટ છે 0. ઓર ગેટ શું આઉટપુટ આપશે? એક બી જગ્યાએ 1 છે તો ઓર ગેટ શું આવશે આઉટપુટ? 1. તો અલ્ટિમેટલી આખું આઉટપુટ શું આવશે? ટ્રુ, રાઈટ? અહીંયા આપેલું છે, જો આ સ્ટેપ્સ લખી લેશો તો ક્લિયર થઈ જશે. રાઇટ ઇટ ડાઉન. બટ સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડે કે વેલ્યુ મૂકતા જવાની છે. બટ પહેલું તમારે શું સોલ્વ કર્યું? વાય એન્ડ ઝેડને પહેલાં સોલ્વ કર્યું, ના કે એક્સ ઓર વાય. વાય એન્ડ ઝેડનું જે રિઝલ્ટ આવ્યું છે આપણે એને એ કીધું. વાય એન્ડ ઝેડનું જે રિઝલ્ટ આવ્યું એને પછી તમે સોલ્વ કર્યું. એસોસિએટિવિટી એટલે કોનું શેની જોડે તમે ગ્રુપ બનાવશો એ છે રિઝલ્ટ. જો અહીંયા તમને ધીસ ઇઝ એસોસિએટિવિટી. જો પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી ટેકનિકલી 2 ટર્મ કહેવાય છે. બંને વસ્તુ સિમ્પલ. આપણે જે અત્યાર સુધી જોયું એનું ટેકનિકલ નામ છે પ્રિસિડન્સ. અત્યાર સુધી જે આપણે જોયું કે ભાગાકાર પહેલાં કરવાનો કે ગુણાકાર પહેલાં કરવાનો કે લોજિકલ ઓપરેશન્સ પહેલાં કરવાના, તો આને શું કહેવાય? પ્રિસિડન્સ. આ જે ટેબલ હતું ને એનું નામ છે પ્રિસિડન્સ ટેબલ. આ જે ટેબલ છે આનું નામ શું છે? પ્રિસિડન્સ ટેબલ. કયા ઓપરેટરને પહેલી પ્રાથમિકતા આપવાની? પ્રિસિડન્સને ગુજરાતીમાં કહેવાય પ્રાથમિકતા. તમારે પહેલી પ્રાથમિકતા ભાગાકારને આપવાની કે પછી સરવાળાને આપવાની, એડિશનને આપવાની કે ડિવિઝનને આપવાની, એ મને આ ટેબલ ઉપરથી આપશે. જે ઉપર છે ટેબલમાં એની પ્રાથમિકતા પહેલી હાઈએસ્ટ આપેલી છે અને જે નીચે છે એની પ્રાથમિકતા ઓછી, બરાબર? એને મારે પછી કરવાનું સોલ્વ. બટ અહીંયા હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું આવે કે એક જ લાઈનમાં મને એક જ પ્રાથમિકતાવાળા એડિશન ને સબટ્રેક્શન બંનેની
પ્રાથમિકતા પ્રેસિડન્સ શું છે સેમ છે. હવે સેમની અંદર મારે પહેલાં શું કરવાનું, મારે પહેલાં એડિશન કરવાનું કે સબટ્રેક્શન કરવાનું, તો એના માટે નેક્સ્ટ આવે એસોસિએટિવિટી, એસોસિએશન. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું આ વાળું એક્ઝામ્પલ, ધીસ એક્ઝામ્પલ. આમાં શું છે, જેટલા બી ઓપરેટર આપેલા છે બધા શું છે, સેમ પ્રેસિડન્સ લેવલ ઉપર છે, કે બંનેનું પ્રાથમિકતા સેમ જ છે. કે પહેલાં હું, હવે આમાં તો બંને સેમ જ આપેલા છે, બટ ફોર ઇન ધ આગળ બીજું એક્ઝામ્પલ આપ્યું થોડું વધારે સારી રીતે આપણે સમજી શકીએ કદાચ. ઓકે, આ નહીં, આ જ એક્ઝામ્પલ લઈએ, બટ રાઇટ ઇટ ડાઉન ઇન નોટ. જે પાછળ માઇનસ આપ્યું છે ને એની જગ્યાએ પ્લસ અઝ્યુમ કરી લો, તો લખો તો ક્લિયર થશે. અમુક વસ્તુ લખવાથી ક્લિયર થાય. ઇન્ટ રિઝલ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 20 - 5 - 3. 20 - 5 - 3 આવું આપેલું છે. એનું બોર્ડ ઉપર આપો એક્સપ્લેનેશન, શું લખેલું છે વાંચો, એક્સપ્લેનેશન વાંચો એટલે ખબર પડશે. પછી આપણે એકની જગ્યાએ પ્લસ હોત તો શું થતું એ જોવાનો ટ્રાય કરીએ. શોર્ટમાં એવું કહેવા માંગે છે કે એક જ લેવલ ઉપર જ્યારે હોય, પેલા ટેબલમાં જ્યારે એક જ લેવલ ઉપર હોય તો તમારે શું કરવાનું, લેફ્ટ ટુ રાઇટ સોલ્વ કરતા જવાનું. એટલે લેફ્ટ ટુ રાઇટ જઈએ તો 20 - 5 પહેલાં થાય, 20 - 5નો આન્સર આવે 15, અને પછી એમાંથી -3 કરો. અલ્ટિમેટલી આ એવી વસ્તુ છે કે જેમાં તમે આગળ પાછળ બી કરો તો જવાબ બદલાવાનો નથી. ગોટ ઇટ? તમે સમજો. 5 - 3 પહેલાં કરીએ આપણે તો આન્સર શું આવશે, 2 આવશે. અને 20 - 2 કરીએ તો આન્સર શું આવશે, 18. અને આ કરો તો આન્સર શું આવશે, શું થાય જો ફરક પડે છે કે નહીં પડતો? યસ ઓર નો? આન્સર અલગ આવે છે. તો આ કેસમાં આપણે શું કરવાનું, જ્યારે બંને સેમ લેવલના ઓપરેટર હોય તો લેફ્ટ ટુ રાઇટ જવાનો. હવે કયામાં લેફ્ટ ટુ રાઇટ જવું, કયામાં રાઇટ ટુ લેફ્ટ જવું, એ અહીંયા આપેલું છે. જો ઓપરેટર્સ અહીંયા આપેલા છે, કયા કયા ઓપરેટરમાં લેફ્ટ ટુ રાઇટ સોલ્વ કરવાનું જ્યારે લેવલ સેમ હોય તો આ લખી દો. નીચે જે પેલા બે લખેલા છે ને બોક્સીસ, લેફ્ટ ટુ રાઇટ ને રાઇટ ટુ લેફ્ટ, એ જ્યારે સેમ લેવલના હોય ત્યારે અમુક વસ્તુ આપણે લેફ્ટ ટુ રાઇટ સોલ્વ કરવાની અને અમુક વસ્તુ રાઇટ ટુ લેફ્ટ સોલ્વ કરવાની. આના મલ્ટિપલ એક્ઝામ્પલ્સ હું તમને એક કામ કરું, ઘરેથી આપું તો કદાચ થોડું પ્રેક્ટિસ થઈ જશે, કારણ કે ધીસ નીડ્સ પ્રેક્ટિસ. એક્ઝામ્પલ કેસમાં કદાચ આવી શકે. બહુ એટલું હોટ ફેવરિટ જીટીયુનું કે પૂછાય એવું નથી, બટ ક્યારેક પૂછાઈ જાય છે આ વસ્તુ. અને આ એક એક્ઝામ્પલ લખવાની આમ તો જરૂર નથી, લેટ્સ સ્કીપ ઇટ. એક્ઝામ્પલ જે છે, હવે મેઇન વસ્તુ જે છે કે કોઈકે પ્રોગ્રામરે કર્યું હોય તો આપણે આ રીતે સોલ્વ કરશું. બટ આપણે જો એઝ અ પ્રોગ્રામર છીએ, આપણે કોડ લખવાનો છે, તો વી વિલ ફોલો ધીસ પ્રેક્ટિસ, રાઈટ? આવું નહીં લખી, આપણે આવું લખીશું. એ તમને મેથ્સમાં બી શીખવાડ્યું હશે કે મેથ્સમાં તમે સીધી રીતે આવું નહીં કરવાનું. યુ વિલ યુઝ સમથિંગ લાઈક ધીસ. તમારે જે રીતે ઓપરેશન પહેલાં થાય એવું તમે વિચારો છો તો તમારે એ રીતે કૌંસ પહેરાવી દેવાનો, રાઈટ? તમે એવું માનો છો કે A+B પહેલાં થવું જોઈએ, C*5 પહેલાં થવું જોઈએ, અને પછી બંને વચ્ચે કમ્પેરિઝન થવું જોઈએ, તો તમે એક્સપ્લિસિટલી અહીંયા આવી રીતે કૌંસ પહેરાવી દેશો તો પિક્ચર ક્લિયર થઈ જશે કે A+B પહેલાં કરવાનું, C*5 કરવાનું, અને પછી બંનેનું જે રિઝલ્ટ આવે એની વચ્ચે તમે કમ્પેરિઝન કરશો કે ગ્રેટર દેન લેસ દેન છે કે નહીં, રાઈટ? તો કૌંસનો ભરીને યુઝ કરવાનો એવું અહીંયા કહેવા માંગે છે. એન્ડ બાય ધીસ વી એન્ડ ચેપ્ટર 1. આની સાથે ચેપ્ટર 1 જે છે એ કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર 1માં મેઇનલી કી કન્સેપ્ટ કયા જોયા અહીંયા તમને આપેલું છે સેક્શન વાઇઝ. સૌથી પહેલાં આપણે જાવાની હિસ્ટ્રી, એના ફીચર્સ, જેવીએમનું આર્કિટેક્ચર જે છે એ જોયું. હિસ્ટ્રી જે છે એની ઉપરથી કોઈ ખાસ ક્વેશ્ચન આવતા નથી. જીટીયુમાં હિસ્ટ્રી કોઈ દિવસ નહીં પૂછાતી. ફીચર્સ પૂછાય છે કોઈક વાર,
કે 2 માર્કની અંદર કે 3 માર્કની અંદર જાવાના ફીચર્સ લખો. ફીચરની અંદર આપણે શું જોયું હતું કે ક્રોસ પ્લેટફોર્મ, એટલે કે વિન્ડોઝમાં બી ચાલે, લિનક્સમાં બી ચાલે, મોબાઈલમાં બી ચાલે, પીસીમાં બી ચાલે, બરાબર. સેમ કોડ બધી જગ્યાએ ચાલી જાય, અને ક્રોસ પ્લેટફોર્મ કહેવાય. પછી શું કહેવાય, રોબસ્ટ હોય, ઇઝીલી તમને કરપ્ટ ના થઈ શકે, પછી કમ્પાઇલ થાય એવી લેંગ્વેજ છે. એવી બધી ઘણી બધી વસ્તુ આપણે જોઈ હતી. જેડીકે, જેઆરઈ, જેવીએમ શું છે એ તમને ડિટેલમાં સમજાવ્યું છે. એ લગભગ તમારા દિમાગમાં ફિટ હશે. યાદ છે ને ફૂલ ફોર્મ, કે ભૂલી ગયા? આગળ ચાલુ તો જેડીકે એટલે જાવા ડેવલપમેન્ટ કિટ. કોને જરૂર પડે જેડીકેની? જેને સોફ્ટવેર બનાવવું છે, બરાબર, એન્જિનિયર્સને જરૂર પડે, યુઝરને જરૂર ના પડે. અને જેવીએમ અને જેઆરઈ યુઝરને જરૂર પડે. જેવીએમ, જે તમે જાવા પ્રોગ્રામ લખશો એ રન ક્યાં થશે? જેવીએમ ઉપર રન થશે. વિન્ડોઝની અંદર જેવીએમ આવશે અને જેવીએમની ઉપર જાવાનો પ્રોગ્રામ રન થશે. અને જેઆરઈ, જ્યારે સોફ્ટવેર આખું બની ગયું તો એ સોફ્ટવેર કોઈ ઇન્સ્ટોલ કરશે તો જોડે જોડે જેઆરઈ ઇન્સ્ટોલ થશે. ધીસ ઇઝ જેઆરઈ. હેલો વર્લ્ડનો પ્રોગ્રામ પાયથનમાં કઈ રીતે થતો હતો, જાવામાં કઈ રીતે થતો હતો, પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન, સ્ટ્રિંગ આર્ગ્સ, પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન, આ જે વસ્તુ આપણે સમજી, ધીસ વોઝ પાર્ટ ઓફ 1.3. કમ્પાઇલ ટાઈમ એરર, રન ટાઈમ એરર, એને આપણે જોયું. કમ્પાઇલેશન એટલે શું થાય અને ઇન્ટરપ્રિટેશન એટલે શું થાય. કે કમ્પાઇલેશન એટલે હાયર લેવલ લેંગ્વેજ જેમ કે જાવા એને બાઇટ કોડમાં કન્વર્ટ કરી આપે, મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરી આપે, એ જોયું. અને છેલ્લે આપણે જોયું અલગ અલગ ડેટા ટાઈપ. ડેટા ટાઈપ કયા કયા કહેવાય? ડેટા ટાઈપને ઓપરેટર અલગ છે, ભૂલી ના જતા. ઇન્ટ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, સ્ટ્રિંગ, આ બધું જોયું, એને ડેટા ટાઈપ કહેવાય. પછી ઓપરેટર્સ આપણે આજે જોયું ડિટેલમાં, ગયા લેક્ચરથી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. એરિથમેટિક, કયા કયા કેટેગરી આવે ઓપરેટરની યાદ રાખીને બોલી શકો? સૌથી પહેલાં એરિથમેટિક ઓપરેટર, જેમાં શું આવે એરિથમેટિકમાં? પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવાઈડ. પછી નેક્સ્ટ શું આવે એરિથમેટિક પછી? અસાઇનમેન્ટ ઓપરેટર. કયા આવશે એમાં? મેઇન તો આવે ઇક્વલ ટુ, પછી અસાઇનમેન્ટ જે ઓપરેટર હતા આપણા એરિથમેટિક ઓપરેટર, એની જોડેના કોમ્બિનેશન. પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટીપ્લાય ઇક્વલ ટુ, ડિવાઈડ ઇક્વલ ટુ, મોડ્યુલો ઇક્વલ ટુ, જે બી લઈ લો, બરાબર. ઉપરવાળું જે હતું એમાં પાછળ ઇક્વલ ટુ લગાવી દેવામાં, એટલે થઈ ગયા મારા અસાઇનમેન્ટ ઓપરેટર. પછી નેક્સ્ટ આવે લોજિકલ ઓપરેટર અથવા તો રિલેશનલ ઓપરેટર. રિલેશનલ કેટલા આવશે? 6 આવશે. કયા કયા આવશે? ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ, લેસ દેન ઇક્વલ ટુ, પછી ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ, રાઈટ. ઇક્વલ ટુ માટે ડબલ વાર અને નોટ ઇક્વલ ટુ માટે એક્સપ્લેનેશન, એટલે કે ઉદ્ગાર ચિહ્ન જે આપણે કહીએ એ, અને ઇક્વલ ટુ. પછી નેક્સ્ટ આવે લોજિકલ. લોજિકલમાં શું કરશો? બધું બે બે વાર, બરાબર. ડબલ એન્ડ, ડબલ ઓર, અને પેલો જે સિમ્બોલ છે એના માટે આવશે ખાલી. જો નોટ ગેટ છે ને એ બીટવાઇઝના પેલામાં આખો સિમ્બોલ જ અલગ છે, 2 વાર રિપીટ કરવાનું એવું નહીં. બીટવાઇઝમાં નોટ ગેટ કઈ રીતે લખશો? બીટવાઇઝમાં સાઇન વેવ. બીટવાઇઝમાં નોટ ગેટ એટલે સાઇન વેવ, ટિલ્ડે, અને પેલાની અંદર એક્સપ્લેનેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન જે આપણે કહીએ એ યાદ રાખજો. લોજિકલમાં નોટ એટલે એક્સપ્લેનેશન માર્ક, અને બીટવાઇઝમાં નોટ એટલે સાઇન વેવ, એ યાદ રાખવાનું. એ બંનેમાં અલગ આવે. એક્સોર માટે, એક્સોર પહેલાં તો લોજિકલમાં આવે કે ના આવે? લોજિકલમાં આવે કે બીટવાઇઝમાં આવે એક્સોર? કન્ફ્યુઝન થયું ને અહીંયા? એક્સોર ગેટ ખાલી બીટવાઇઝમાં આવે, લોજિકલમાં ના આવે. લોજિકલમાં 3 જ આવે, એ યાદ રાખો. બાકીના જે બી ડીએલડીમાં શીખો છો એ બધા ક્યાં આવશે? બધા ડીએલડીમાં શીખો એ બધા બીટવાઇઝમાં આવે, રાઈટ. ડીએલમાં જે શીખો છો એ બધું ક્યાં આવશે? બીટવાઇઝમાં આવશે. લોજિકલમાં 3 જ આવશે. કયા કયા? એકદમ બેઝિક, એન્ડ, ઓર અને નોટ. ડન. પછી એ લોજિકલ પતી ગયું, બીટવાઇઝ પતી ગયું, હવે કોઈ બાકી રહ્યું? બીટવાઇઝમાં એના સિવાય કંઈક બાકી રહેતું હતું. આપણે જે જોયું ને, એન્ડ, ઓર, એક્સોર, નોટ, એના સિવાય બીજા 2 આવતા હતા. શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઈટ. શિફ્ટ લેફ્ટ શું કરે? મલ્ટીપ્લાય બાય 2, અને શિફ્ટ રાઈટ શું કરશું? ડિવાઈડ બાય 2, બરાબર. એક પ્લેસથી કરો તો. સો દેટ ઇઝ ઇટ. ધીસ વોઝ ચેપ્ટર નંબર 1. હવે નેક્સ્ટ આપણે ચાલુ કરશું ચેપ્ટર નંબર 2, પ્રોસિજરલ પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આના અમુક પુરઝા, અમુક જે પાર્ટ છે આપણે જોઈ લીધું હતું. ટાઈમ કેટલો બાકી છે આપણી પાસે? સાચું બોલજો. 10 મિનિટ છે ને? ઓકે, થોડો ઇન્ટ્રો લઈ પછી સ્ટોપ કરીએ. હા, આવું કંઈક અહીંયા આપેલું છે. ધીસ ઇઝ પ્રોસિજરલ પ્રોગ્રામિંગ. ડેટા અને લોજિક સેપરેટ હોય. હા, આ ડાયાગ્રામ જુઓ તો વધારે ક્લિયર છે.
આમ તો મેં તમને સમજાવેલું છે. વોટ ધીસ ડાયાગ્રામ ઇઝ સેઇંગ, નીચેનું ડાયાગ્રામ જે છે એ જો તો પિક્ચર ક્લિયર થઈ જશે, ઉપરના પોઈન્ટ વાંચવાની જરૂર નહીં પડે. બધું છૂટું છૂટું હોય. શોર્ટમાં એવું કહેવા માગે છે ડેટા અલગ ક્યાંક રખડતો હોય, ફંક્શન 1 ક્યાંક અલગ રખડતું હોય, ફંક્શન 2 ક્યાંક અલગ રખડતું હોય. એક જ ફાઇલમાં હોઈ શકે બટ અલગ અલગ જગ્યાએ હોય. રાઈટ? કે સ્ટુડન્ટ મેનેજમેન્ટવાળું હું કોઈ પોર્ટલ બનાવું છું કે કોલેજ એપ્લિકેશનવાળું જેમાં સ્ટુડન્ટનું બધા મારે ડેટા રાખવાનો છે, તો ડેટા ક્યાંક અલગ હોય. પછી સ્ટુડન્ટ લોગિન કરી શકે એ કંઈક અલગ હોય, સ્ટુડન્ટ એનું રિઝલ્ટ ચેક કરી શકે એ અલગ હોય, સ્ટુડન્ટ અસાઇનમેન્ટ સબમિટ કરી શકે એ અલગ હોય. અલગ અલગ હું ફંક્શન બનાવીશ, બધા કામ કરતા હશે બટ બધા શું હશે? સ્કેટર્ડ હશે, છૂટાછવાયા હશે, ઓર્ગેનાઇઝ નહીં હોય. એની જગ્યાએ આપણે આવું કંઈક કરીએ કે સ્ટુડન્ટ ઓબ્જેક્ટ બનાવીએ, સ્ટુડન્ટ રિલેટેડ બધો ડેટા અને સ્ટુડન્ટ રિલેટેડ બધી મેથડ એટલે કે ફંક્શન. મેં તમને કીધું કે ફંક્શનનું ફેન્સી નેમ ઇઝ મેથડ. ફંક્શનનું ઓઓપીમાં જે આપણે ફોલો કરીએ એ નામ છે મેથડ. અહીંયા તમને આપેલું છે કે જો આ નેમ્સ એટલે કે ડેટા, માર્ક્સ એટલે ડેટા, આ બધો ડેટા છે બરાબર સ્ટુડન્ટનો. અને પ્રિન્ટ રિપોર્ટ આ એક મારું ફંક્શન છે. બંને અત્યારે છૂટું છવાયું છે બરાબર, ઉપર ડેટા છે, નીચે આ છે. તો ઓઓપીમાં કંઈક આપણે આવું કરશું, મલ્ટિપલ ઓબ્જેક્ટ બનાવીશું અને જે તે ઓબ્જેક્ટ શું કરશે? એ ઓબ્જેક્ટ રિલેટેડ એટલે કે સ્ટુડન્ટ રિલેટેડ બધો જ ડેટા, સ્ટુડન્ટ રિલેટેડ જેટલા બી તમે ફંક્શન કરી શકો એ પોર્ટલમાં, કે વ્યૂ રિઝલ્ટ કરી શકો, તમે રીચેકિંગ માટે અપ્લાય કરી શકો, ફી પેમેન્ટ કરી શકો, અસાઇનમેન્ટ સબમિટ કરો, XYZ બધા તમારા ફંક્શન એક જ જગ્યાએ હોય, એક જ ઓબ્જેક્ટની અંદર. તો એક ઓબ્જેક્ટ એ, ઓબ્જેક્ટ બી, ઓબ્જેક્ટ સી. આપણે કોલેજ રિલેટેડ પોર્ટલ લઈએ તો એક ઓબ્જેક્ટ થઈ ગયો તમારો સ્ટુડન્ટ બરાબર. સ્ટુડન્ટ ક્લાસ બનાવો, એના મલ્ટિપલ ઓબ્જેક્ટ બનાવો. બીજા કયા કયા એવા ઓબ્જેક્ટ પોસિબલ હોઈ શકે? તમારી જેમ જેમ અમારી બી કંઈક અસ્તિત્વ હોય. તો સ્ટુડન્ટ છે તો ફેકલ્ટી આવવાના, ફેકલ્ટી આવ્યું, સ્ટુડન્ટ આવી ગયું. આ અલ્ટિમેટલી શું થયું? બધા સ્ટાફ રિલેટેડ થયું. બીજું શું આવી શકે? ક્લાસરૂમ આવી શકે, લેબોરેટરી આવી શકે, બિલ્ડિંગ્સ આવી શકે બરાબર, ઘણી બધી વસ્તુ આવી શકે. તો ઓબ્જેક્ટ એ, ઓબ્જેક્ટ બી, ઓબ્જેક્ટ સી બધા એકબીજાને મેસેજીસ મોકલશે કે કંઈક માગશે. રીઝન? ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ અને ફેકલ્ટી આ બંનેને એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરવું છે. ફોર એક્ઝામ્પલ એઝ અ ફેકલ્ટી આઈ વોન્ટ ટુ ચેક કે તમારા CGPA કેટલા છે. તો તમારો ડેટા અહીંયા તમારી પાસે હશે. ઇફ આઈ વોન્ટ કે મારી કોઈ મેથડ કે સ્ટુડન્ટના મારે CGPA જે છે એ જોઈએ છે કોઈ રિપોર્ટમાં, તો હું શું કરીશ? સ્ટુડન્ટને કહીશ કે મને તારો ડેટા આપ. સો આઈ વિલ સેન્ડ મેસેજ જે મને ડેટા આપશે રિટર્નમાં. તો બધા એકબીજાના મેસેજની ગેમ રમશે. રાઈટ? બધું પોતપોતાની પાસે પ્રાઇવેટલી રાખીને મૂકશે. તમારી મરજી હશે તો તમે એઝ અ પ્રોગ્રામર એવું કરશો કે સ્ટુડન્ટનો ડેટા બીજા જોઈ શકે અથવા તો ના જોઈ શકે. જો તમને કહું અને લગભગ હવે તો એવું બી છે, પહેલાં એવું નહોતું. GTUએ થોડું શું કહેવાય થોડા વર્ષોમાં ઇમ્પ્રૂવ કર્યું. પહેલાં એવું હતું કે તમારું રિઝલ્ટ જે છે કોઈ બી GTUની સાઇટ ઉપર જાય, એનો નંબર નાખે અને સર્ચ કરીને તમારું રિઝલ્ટ બતાવી દે. તમારી કુંડળી જે છે કોઈ બી ચેક કરી શકે. હવે સ્ટુડન્ટનું હાલત જોતાં GTUએ થોડું ઇમ્પ્રૂવ કર્યું કે સ્ટુડન્ટની ઇજ્જતનો મારે કચરો નહીં કરવો જોઈએ બરાબર, કોઈ બી ચેક કરી શકે એવું ના કરવું જોઈએ. તો તમને એક પોર્ટલ આપ્યું જેના ID પાસવર્ડ તમારી પાસે હોય. એ પોર્ટલમાં જઈને તમે રિઝલ્ટ કંઈક ચેક કરો. એવું કંઈક હોય છે ને, OTP આવે કે તમારા પોર્ટલથી જ. પહેલાં એવું હતું કે જેવું રિઝલ્ટ આવ્યું ને અમને મન થયું કે ચલો ચેક કરીએ ફટાફટ કે રિઝલ્ટ શું આવ્યું છે, અમારા ક્લાસના વિરલાઓએ શું દોડ્યું છે. તમે ફટાફટ એનરોલમેન્ટ નંબર નાખીને ચેક કરી શકતા હતા. હવે અમે નહીં ચેક કરી શકતા, અમારે પોર્ટલની અંદર જવું પડે. તો ધેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ પ્રાઇવસી બરાબર. આજકાલ તમને થોડી વધારે જોઈએ. અમારા જમાનામાં પ્રાઇવસી નામની કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી જ નથી. તો એવું કંઈક છે. તો એ સેમ કન્સેપ્ટ અહીંયા છે કે તમારો ડેટા તમારી પાસે જ હોય, તમારી મરજી હોય તો તમે અમને આપશો, મરજી ના હોય તો ના પાડી દેશો કે સર રિઝલ્ટ શું આવ્યું હું નહીં કહું. સો તમારો હક છે એ છુપાવવાનો કે મારે 6 SPI આવ્યા કે 4 KTI, મારી મરજી હશે તો કહીશ, મારી મરજી હોય તો નહીં કહું બરાબર. તો ધીસ ઇઝ સમથિંગ લાઈક ધીસ. આ ઓફિશિયલ એનું કમ્પેરિઝન છે કઈ રીતે ક્લાસને એનું. એક કામ કરીએ, આને કદાચ 5 મિનિટ બાકી છે ને કે 10 મિનિટ બાકી છે? સાચું બોલજો. હા તો સ્ટોપ કરીએ આપણે.